હવે આગળ વાત કરીએ તો વિસનગર ખાતે પહેલગામ હુમલાને લઈને કેન્ડલ માર્ચમાં ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં જાન ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ તથા કેન્ડલ માર્ચનું વિસનગરની જનતા દ્વારા આયોજન કરવામાં આવ્યું। આ કેન્ડલ માર્ચમાં વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જાહેર જનતા દ્વારા યોજવામાં આવેલા આ કેન્ડલ માર્ચમાં લોકો સ્વયંભૂ મોટી સંખ્યામાં જોડાયા હતા। વિસનગર રેલવે સર્કલથી શરૂ થયેલી આ કેન્ડલ માર્ચનું બજરંગ ચોક ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। હાથમાં મીણબત્તી લઈને મૌન રેલી યોજાઈ હતી। દરેકના ચહેરા પર જ આ જધન્ય કૃત્ય માટે ફિટકાર દેખાતો હતો અને જનતા દ્વારા આ ત્રાસવાદી કૃત્યને નાબૂદ કરવાને ગુનેગારોને આકરી સજા કરવાનો સૂર પ્રગટ્યો હતો। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। સર્વધર્મ અને બિનરાજકીય યોજવામાં આવેલી આ કેન્ડલ માર્ચમાં વિસનગરના અગ્રણીઓ ઉપરાંત કોંગ્રેસ, ભાજપ અને આપના અગ્રણીઓ આ ઉપરાંત વિસનગરના પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા। ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા। हर जगह पे हर पंथ और धर्म के लोग अपनी फीलिंग्स है वो व्यक्त कर रहे हैं। आज विसनगर में भी पूरे लोगों ने साथ मिलके जो मरहूम आत्माएं थी उनको श्रद्धांजलि और साथ में ये अपना आक्रोश व्यक्त करने के लिए मोदी साहब पे उनको पूरी श्रद्धा है कि आगामी समय में पाकिस्तान को बराबर पाठ बता दिया जाएगा और पाठ पढ़ा भी दिया जाएगा। इसके लिए ये रैली भी है और उनके मनोबल में, देश के मनोबल को बढ़ाने की ये